નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવી છે ગુજરાત સરકારે જીસીઆરટી બહાર પાડેલી પ્રશ્ન બેંક વિશે. કે આ પ્રશ્ન બેંક આધારિત જે એકમ કસોટી દરેક ગવર્મેન્ટ સ્કૂલમાં લેવાતી હોય છે. તો આ એકમ કસોટીની આપણે આ જે પ્રશ્ન બેંક છે એનું વિભાગ એનું સોલ્યુશન જોવાનું છે. સાથે સાથે વિભાગ બી સી ડી એના અંતર્ગત કેવા પ્રશ્ન પૂછે છે એની ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ ધોરણ 10 એના અંતર્ગત વિષય ગણિત અને પ્રશ્ન બેંકના પ્રશ્નો તરફ વાત કરીએ. તો એના અંતર્ગત સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીં પ્રશ્ન બેંક છે એ પ્રથમ સત્રની છે, જેના અંતર્ગત આપણે અભ્યાસક્રમની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યા છે, સાથે સાથે બહુપદી છે, દ્વિચલ સુરેખ સમીકરણ, યામ ભૂમિતિ, સંભાવના અને આંકડાશાસ્ત્ર આવા કંઈક ચેપ્ટર છે. અને એના અંતર્ગત અહીંયા કોડ તમે જોઈ શકો છો 12 અને 18. એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન બેંક બંને માટે કોમન છે. એ સ્ટાન્ડર્ડ મેથ્સ હોય કે બેઝિક ગણિત હોય, આ બંને માટે આ આપણે બે છે એ કોમન પ્રશ્ન બેંક છે. તો શરૂઆત કરી એના અંતર્ગત સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1. ચલો, તો એના અંતર્ગત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ, એના અંતર્ગત વિભાગ 1 કે નીચેનું વિધાન સાચું બને તે રીતના યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા પ્રશ્ન છે 1 થી 5 સુધીની સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ. હવે આનો અર્થ એવો થયો કે 1 થી 5 માં કઈ કઈ સંખ્યાઓ આવે. તો 1 થી 5 સુધીમાં 1 2 3 4 અને 5 આવે. તો આનો અર્થ સિમ્પલ એવો થયો કે એવી કંઈક સંખ્યા ગોતો કે જે આ પાંચે પાંચ સંખ્યા વડે વિભાજ્ય હોય. ઉદાહરણ તરીકે તમે 70 વિચારો તો 70 છે ને એ 1 2 5 વડે વિભાજ્ય છે, પણ 3 અને 4 વડે નથી. 70 કોઈના ઘડિયામાં 3 વડે વિભાજ્ય નથી, તો 70 આ વિકલ્પ આવશે નહીં. ચલો 60 તમે જો તો 60 1 વડે વિભાજ્ય છે, 2 વડે પણ વિભાજ્ય છે, 30 દુ 60, 3 વડે પણ વિભાજ્ય છે, 20 તરીને 60, 4 વડે પણ વિભાજ્ય છે, 15 ચોક 60, બરાબર છે, અને 5 વડે પણ વિભાજ્ય છે, 12 પંચાને 60. તો અહીં આપણો જવાબ કયો થશે? તો કે 1 થી 5 સુધીની સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા 60 થશે. અથવા તો તમે એવું પણ કરી શકો કે અહીંયા 1 2 3 4 અને 5 આ પાંચે પાંચ સંખ્યાઓ છે. અહીંયા તમને આવા કંઈક શબ્દ હોય નાનામાં નાની સંખ્યા, બરાબર છે, ત્યારે તમારે લઘુત્તમ સામાન્ય અવયવી, તમારે આનો શું શોધવાનો? તો કે આનો લસા શોધવાનો. આપેલ પાંચે પાંચ નો લસા લઘુત્તમ સામાન્ય અવયવી શોધો એટલે તમને જવાબ 60 મળશે. તો આપણો જવાબ કેટલો થશે? તો આપણો જવાબ 60 થશે. આગળ વાત કરીએ 398 436 542 ને એવી સૌથી મોટી કઈ સંખ્યા છે કે જેને ભાગતા શેષ 7 11 અને 15 મળે. આપણે ઉદાહરણ તરીકે પ્રયત્ન કરીએ. શું પ્રયત્ન કરીએ? કે સૌ પ્રથમ 398 લઈ. ચલો 398 છે એને આપણે 17 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 398 છે એને આપણે 17 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા 17 દૂને 34 થશે. ચલો 9 માંથી 4 જાય તો 5, અહીંયા 8, 17 તરીને 51, તો 8 માંથી 1 જાય તો 7. ચલો તો આને આપણે 398 ને 17 વડે ભાગ્યા તો 7 શેષ મળી. ચલો આલો એક વિકલ્પ સેટ થાય છે. હવે આપણે પ્રયત્ન કરીએ 436. તો 436 અને 542 છે ને એને પણ તમે ભાગાકાર કરશો તો તમારે આ ત્રણેયમાં શેષ 7 11 અને 15 અનુક્રમે સેટ થઈ જશે. તમે એનો ભાગાકાર કરી શકશો. બરાબર. આપણે ફરીથી બીજી સંખ્યા ટ્રાય કરી 11. ચલો કેમ 17 થી મોટી બીજી કઈ સંખ્યા છે? તો 11 તો નાની છે, તો આ નહીં લેવાની. 17 પછી 34 લે. આપણે 34 પ્રયત્ન કરી કે એ જ વસ્તુ અહીંયા સમાધાન કરે છે કે નથી કરતી. તો અહીંયા 436 છે એને આપણે 34 વડે ભાગ ચેલવા તો 34 એકા
34. ચલો અહીંયા 9 6. ચલો 34 ને આપણે 2 વડે પ્રયત્ન કરીએ તો 34 દૂને 68. 16 માંથી 8 જાય તો 8, 8 માંથી 6 જાય તો 2. પણ અહીંયા 34 છે આ વિકલ્પ સેટ થતો નથી. સેમ એ રીતના 45 આપણે ટ્રાય કરી કે 398 છે એને આપણે 45 વડે પ્રયત્ન કરીએ કે 398 એનો 45 વડે. ચલો 45 વડે પ્રયત્ન કરીએ તો 45 ગુણ્યા 8 કરી. ચલો તો 8 પંચા 40, 4 8 ચોક 32, 4 36. ચલો હજી આપણે થોડુંક 9 વડે ટ્રાય કરી 45 9. તો 9 પંચા 45 વધી 4, 9 ચોક 36, 4 40. તો અહીંયા તમે 45 નો 8 વડે કરશો તો 360. 8 9 માંથી 6 જાય તો 3. તો અહીંયા આ 3 માંથી એક પણ વિકલ્પ સેટ થશે નહીં. એટલે આપણો જવાબ કયો થશે? તો આપણો જવાબ 17 થશે કે 398 436 અને 542 ની એવી સૌથી મોટી એવી સંખ્યા 17 વડે આપણે ભાગ ચલાવશું તો એ અનુક્રમે આટલી કંઈક શેષ મળશે. ચલો આગળ જોઈએ. તો આગળ છે પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 અંતર્ગત આવી કંઈક આપણને વાત કરી છે કે 3 ખેડૂતો પાસે અનુક્રમે 490 કિલોગ્રામ બરાબર છે અને 588 કિલોગ્રામ 800 કિલોગ્રામ આટલા ઘઉં છે. હવે આ ઘઉં છે ને એમાં સરખા થેલામાં આપણે શું કરવાનું છે તો કે સરખા ભરવા માટે થેલીની મહત્તમ ક્ષમતા શોધવાની છે. તો હવે અહીંયા તમારે જોવાનું, અહીંયા વિકલ્પ તમે જો તો 4 વિકલ્પ છે ને એની પાછળ જો શૂન્ય આવે, અહીંયા શૂન્ય આવે છે, અહીંયા શૂન્ય આવે છે, અહીંયા શૂન્ય આવે. તો એનો અર્થ થયો શું? એનો અર્થ એવો કંઈક થયો કે આપેલ સંખ્યા છે એ અહીંયા તમારે મહત્તમ કે એટલે તમારે ગુસા શોધવાનું છે. મોટામાં મોટું કે વધુમાં વધુ કે મહત્તમ કે તો તમારે ગુસા શોધવાનો છે. તો ગુસા શોધવા માટે તમારે શું કરવાનું? તો આપેલ સંખ્યામાં શૂન્યવાળા 3 વિકલ્પ છે પણ આ બેમાંથી તો શૂન્યવાળું કંઈ સામાન્ય નીકળવાનું જ નથી. કેમ કે 10 ની ચાવી લાગુ પાડો તો આમાંથી 10 વાળું કંઈ કોમન નીકળવાનું જ નથી. તો આ 3 વિકલ્પ નીકળી ગયા. આ 3 વિકલ્પ ન આવે તો આપણો જવાબ છે કયો થશે? તો આપણો જવાબ 98 કિલોગ્રામ થશે. આગળ જોઈએ. 97 વડે વિભાજ્ય 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. ચલો 4 અંકની મોટામાં મોટી સંખ્યા. તો અહીંયા 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9999 બરાબર. એને આપણે 97 વડે ભાગીએ તો અહીંયા થશે 97 1 97. 9 માંથી 7 જાય તો 2, નવડો ઉતારો ભાગ ન ચાલે શૂન્ય, ઉપરથી પાછો નવડો ઉતારો. ચલો આનો આપણે 3 વડે ટ્રાય કરી 97 તરી તો 3 7 21 વધી 2, 3 9 27 ને 2 29. તો 97 તરી 291. તો 9 માંથી 1 જાય તો 8. તો અહીંયા શેષ 8 વધી. તો તમારે આવા સમયે 97 વડે વિભાજ્ય સંખ્યા જોતી હોય તો કરવાનું શું? તો તમારે 9999 જે સંખ્યા છે ને એનામાંથી તમારે કેટલા બાદ કરી નાખવાના? તો એમાંથી 8 બાદ કરી દેવાના. તો આપણો જવાબ થશે 9991. એટલે આપણો જવાબ 9991. એટલે વિકલ્પ નંબર સી એ થશે આપણો જવાબ. ચલો આગળ જોઈએ. બે સંખ્યાઓનો ગુસા 21 છે અને તેમનો ગુણાકાર 168 છે તો લસા ખાલી જગ્યા છે. હવે એક સૂત્ર આપું છું, યાદ રાખો કે લસા ઓફ AB એટલે બે સંખ્યાઓનો લસા અને બે સંખ્યાઓનો ગુસા આ બંને જો આપણે મેળવીએ તો એ કેટલો થાય? તો કે A ગુણ્યા B જેટલો થાય. ચલો બે સંખ્યાઓનો લસા આપણે શોધવાનો છે એટલે લસા છે ને એ આપણો પ્રશ્ન છે. ચલો ગુસા, તો બે સંખ્યાઓનો ગુસા કેટલો છે? તો બે સંખ્યાઓનો ગુસા 21 છે. બે સંખ્યાનો ગુસા 21 છે બરાબર બંને સંખ્યાનો ગુણાકાર 68 છે, 168 છે. તો બંને સંખ્યાઓનો ગુણાકાર 168 છે. ચલો કરતા બનાવી તો લસા બરાબર 168 છેદમાં 21. ચલો ભાગ ચલાવીએ તો ભાગ ચલાવશો તો અહીંયા
121 ગુણ્યા 8 આપણે કરીએ તો 8 1 8 8 દુ ને 16 તો 21 નો 8 વડે ભાગ ચલાવતા જવાબ 168 મળશે તો આપણો જવાબ 8 થશે તો વિકલ્પ નંબર ચલો ક્યાંક આપણે લોચા મારીએ છીએ 21 18 ગુસ્સા 21 છે બંનેનો ગુણાકાર 168 છે તો 168 છેદમાં 21 ચલો અહીંયા થશે 7 તરીને 21 અહીંયા થશે 7 દુ ને 14 7 ચોક 28 7 7 જશે 3 એકા 3 3 અઠા 24 ઓકે જવાબ આવશે અહીં 8 આવવો જોઈએ બે સંખ્યાઓનો લસા એ તમને ચલો તો આના અંતર્ગત કદાચ જો હું કાંઈ ભૂલ ન કરતો હોય તો આ પ્રશ્નમાં લસા છે એ 8 હોવો જોઈએ પરંતુ અહીંયા આવો કંઈ વિકલ્પ છે નહીં પણ કદાચ આ પ્રશ્નમાં ભૂલ હોઈ શકે બરાબર છે કેમ કે વિકલ્પ લસા છે 8 હોવો જોઈએ પરંતુ લસા 8 આમાં વિકલ્પ તરીકે નથી આપેલો ચલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર ચેપ્ટર નંબર 2 બહુપદી અંતર્ગત સમજીએ તો અહીંયા તમને એક દ્વિઘાત બહુપદી આપેલી છે દ્વિઘાત બહુપદી p of x -6x વર્ગ -x + k ના શૂન્યનો ગુણાકાર ચલો શૂન્યનો ગુણાકાર એટલે થાય આલ્ફા વત્તા બીટા બરાબર આનું સૂત્ર છે c ના છેદમાં a ચલો c એટલે થાય k a એટલે થાય -6 અને આની કિંમત તમને આપી દીધી છે -1 ના છેદમાં 3 ચલો અહીંયા આપમાંથી k ને કરતા બનાવી તો k બરાબર -1 ગુણ્યા -6 છેદમાં 3 ચલો માઇનસ માઇનસ પ્લસ 3 દુ ને 6 તો k ની કિંમત 2 મળશે કેટલી મળશે તો કે k ની કિંમત 2 મળશે ત્યારબાદ આપણને ડાયરેક્ટ સૂત્ર પૂછેલું છે શું પૂછ્યું છે કે જો આલ્ફા અને બીટા એ બહુપદી ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 ના શૂન્ય હોય તો ચલો એના શૂન્ય હોય તો આલ્ફા વત્તા બીટા નું સૂત્ર -b upon a છે એટલે ખાલી જગ્યામાં -b upon a જવાબ આવશે આગળ જોઈએ અહીંયા તમને એક બહુપદી આપી છે અને એના અંતર્ગત એમ કીધું છે કે આ બહુપદીનો એક અવયવ x + 1 છે તો અહીંયા a ની કિંમત શોધો હવે આ પ્રકારના પ્રશ્નમાં એવું યાદ રાખો કે +1 સામે જાય તો -1 થઈ જાય -1 ને જ્યાં x દેખાય ને ત્યાં લખો એટલે અહીંયા -1 નો વર્ગ -3 x એટલે -1 +3 -7 આના બરાબર 0 લઈ લેવાના બરાબર આવું કંઈક કરવાનું અહીંયા -1 નો વર્ગ +1 થાય -3 +3 બરાબર 0 ચલો 3 ને 3 કેટલા થાય 6 તો અહીંયા થશે 6a -6 બરાબર 0 7 માંથી 1 જાય તો અહીંયા 1 અને 7 ની બાદબાકી -6 સામે જાય તો પ્લસ 6a બરાબર 6 તો a બરાબર 1 મળશે એટલે કે વિકલ્પ નંબર પ્રથમ ખાલી જગ્યામાં 1 આવશે આગળ જોઈએ કે જો આલ્ફા અને બીટા એ બહુપદી x² - 16 ના કેવા છે તો કે શૂન્યો છે બરાબર તમે વિડિયો પોઝ કરી અને સમજી જાઓ પછી લખી લેજો આગળ આપણે રબરની જરૂર પડતી હોય તો આપણે પૂછી નાખીએ ચલો આલ્ફા અને બીટા છે એ બહુપદી p of x x² - 16 ના શૂન્યો છે ચલો આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ઇન્ટુ બીટા થાય c ના છેદમાં a આલ્ફા વત્તા બીટા તો a થાય -b ના છેદમાં a હવે અહીં તમને a ની કિંમત કેટલી છે તો a ની કિંમત 1 છે b ની કિંમત 0 છે અને c ની કિંમત -16 છે યાદ રાખો x² નો સહગુણક 1 છે b અહીં 0 છે તો અહીંયા b ની કિંમત 0 મૂકશો તો 0 ગુણ્યા જવાબ એટલે જવાબ 0 થઈ જશે તો અહીંયા આપણો જવાબ કેટલો થશે તો આપણો જવાબ 0 થશે બરાબર તો આપણો જવાબ કેટલો થશે 0 થશે તો આ રીતના સોલ્વ કરી શકશો જો બહુપદી p of x બરાબર ax² વત્તા bx
વત્તા 2a ના છેદમાં b ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય. ચલો કોઈ બહુપદીના બે શૂન્ય પરસ્પર વ્યસ્ત છે એટલે કે આલ્ફા બરાબર 1/β. આ બંને એકબીજાના પરસ્પર વ્યસ્ત થયા. ચલો આલ્ફા, હવે બીટાને આ બાજુ લઈ લો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1 થયા. હવે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું છે? તો કે આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર સી ના છેદમાં એ બરાબર 1 થશે. આલ્ફા ઇન્ટુ બીટા એટલે સી ના છેદમાં એ, એને સામે જવા દો તો સી બરાબર એ થશે. ચલો સી એટલે કેટલા છે? તો અચળ પદ આપેલું છે 2a ના છેદમાં 2, તો અહીંયા થશે 2a ના છેદમાં 2 બરાબર a એટલે કેટલા છે? તો a એટલે છે a, તો અહીંયા આવશે a. બંને બાજુથી a વાળો ભાગ કેન્સલ, તો 2 બરાબર 2, તો અહીંયા b ની કિંમત કેટલી મળશે? તો અહીંયા b ની કિંમત 2 મળશે. તો અહીંયા તમારે અહીંયાથી દાખલાની શરૂઆત થશે કે બે શૂન્યો પરસ્પર વ્યસ્ત છે તો આલ્ફા બરાબર 1/β. બીટાને સામે લઈ લો તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1. પછી આલ્ફા બીટાનું સૂત્ર લખો સી ના છેદમાં એ સામે જશે ગુણાકારમાં અને બંનેની કિંમત મૂકો તો અહીંયા તમને b ની કિંમત 2 મળશે. કેટલી મળશે? તો b ની કિંમત 2 મળશે. ચલો તમને વિભાગ બી અંતર્ગત સ્ક્રીન પર દેખાતા પ્રશ્ન જોઈ શકો છો. આવા કંઈક પૂછાશે. પી ઓફ વાયની શૂન્ય શોધવાના, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો, 1 ના છેદમાં 8 શૂન્યોનો ગુણાકાર, 5 ના છેદમાં 16 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. સાથે સાથે પી ઓફ એક્સ બરાબર 3x² - x -4 ના શૂન્ય શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ તમારી સ્ટાન્ડર્ડ ગણિત અંતર્ગત આવા પૂછાઈ શકે છે. સ્ક્રીન ઉપરથી તમે વિડીયો પોઝ કરી અને પ્રશ્ન છે તમે નોટ ડાઉન કરી શકશો. ચલો વિભાગ સી અંતર્ગત વાત કરીએ તો વિભાગ સી માં પણ તમે વિડીયો પોઝ કરી અને અલગ અલગ પ્રશ્નો તમે સમજી શકશો. ચલો એક જોડકા છે, તો જોડકા તો એકદમ સિમ્પલ છે, સૂત્ર છે અને યાદ જ રાખવાના હોય કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા એનું સૂત્ર થશે -b/a. આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા -d/a. આલ્ફા બીટા બીટા ગેમા આલ્ફા ગેમા એનું સૂત્ર થશે સી ના છેદમાં a. તો આ જોડકા છે એ સૂત્ર છે અને સૂત્ર આપણે યાદ જ રાખવાના હોય, બરાબર છે. તો સૂત્ર ઉપરથી આ જોડકા છે તો આપણે તમારે યાદ રાખવા પડશે. ચલો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 અંતર્ગત દ્વિચલ સુરેખ સમીકરણના પ્રશ્ન આપેલા છે. જેમાં એવો પ્રશ્ન છે કે વિવેક અને જોસેફ ગણિતના કોયડાઓની એક રમત રમી રહ્યા છે. વિવેકે જોસેફને કોયડો પૂછ્યો અને કહ્યું બે સંખ્યાઓનો સરવાળો 14 છે. ચલો આપણે ધારી લઈએ કે બે સંખ્યા a વત્તા b, આ બેનો સરવાળો 14 છે. બીજું એવું કીધું કે બે સંખ્યાનો તફાવત 4 છે એટલે a - b બરાબર 4 છે. સરવાળો 14 છે, તફાવત 4 છે. ચલો આ બંનેનું આપણે સાદુરૂપ આપી તો b વાળો ભાગ કેન્સલ, a વત્તા a એટલે 2a, 14 ને 4 18, તો 2a બરાબર 9 ગુણ્યા 2, તો 2 2 જશે તો a બરાબર 9. તો મોટી કિંમત કઈ આવશે? 9, નાની કિંમત આવશે 5. તો વિકલ્પ નંબર સી શું થશે? આપણો જવાબ થશે. તો બે સંખ્યાઓનો સરવાળો 14 હોય તેમાંથી મોટી સંખ્યા 9 અને નાની સંખ્યા કઈ થશે? તો નાની સંખ્યા 5 થશે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી પડશે. આ સિમ્પલ છે. સમીકરણ બનાવો અને બનાવેલું સમીકરણને ઉકેલો લોપની રીતથી, બરાબર છે. આગળ વાત કરીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જો a1/a2 b1/b2 c1/c2 હોય તો સમીકરણ યુગ્મને કેટલા ઉકેલો? હવે જો આવી શરતનું પાલન થતું હોય તો આવી રેખાઓને સંપાતી રેખાઓ કહે છે. શું કહે છે? સંપાતી રેખા. તો સંપાતી રેખા કહેવાય કોને? તો સંપાતી રેખા એટલે એક રેખા હોય એના ઉપર જ બીજી રેખા સંપાત થયેલી હોય. તો અહીંયા બે રેખાઓ એકબીજા ઉપર સંપાત થયેલી હોય, આનો અર્થ એવો થયો કે આ બંને સમીકરણના ઉકેલની વાત કરીએ
તો આને અનંત ઉકેલ હોય. કેટલા હોય? તો કે આને અનંત ઉકેલ મળશે. આગળ જોઈએ. સુરેખ સમીકરણ યુગ્મ 3x વત્તા 2ky બરાબર 2, 2x વત્તા 5y વત્તા 1 બરાબર 0 ને ઉકેલ ન મળે. ચલો, કોઈ પણ સમીકરણના ઉકેલ ક્યારે ન મળે? તો આપેલ બંને રેખાઓ સમાંતર રેખાઓ હોય તો ક્યારેય પણ એકબીજાના ઉકેલ મળતા નથી. તો અહીંયા તમને આપેલું છે આનું સમાંતર રેખાઓ માટેનું સમીકરણ. એની શરતની વાત કરીએ તો a1/a2 = b1/b2 આવું સમીકરણ છે. ચલો, a1 એટલે કેટલા છે? 3 છેદમાં a2 એટલે કેટલા છે? 2 બરાબર 2k b1/b2 તો 2k ના છેદમાં 5. ચલો, કરતા બનાવી તો અહીંયા 5 ને આગળ જાઓ તો 5 તરી 15, 2 દૂને 4. તો અહીંયા 5 તરી 15 થશે, 2 દૂને 4 થશે બરાબર k. તો અહીંયા k ની કિંમત 15/4 થશે. એટલે કે k બરાબર 15/4 એ આપણો જવાબ થશે. આગળ વાત કરીએ. પ્રશ્ન નંબર 2. તો એક સમીકરણ આપેલું છે 3x + 2y બરાબર તમને કીધું છે 5 અને 2x + 3y બરાબર 10. તો x + y શોધો. હવે એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ તમને આ ટાઈપના સમીકરણ આપ્યા હોય કે જેમાં x નો સહગુણક હોય ને, x નો સહગુણક e અને y નો સહગુણક સમાન હોય, y નો સહગુણક અને x નો સહગુણક સમાન હોય એકબીજા સમીકરણ. જો અહીંયા તમને એમ કહે ને કે x + y શોધો તો તમારે બંને સમીકરણનો સરવાળો કરવાનો. એટલે કે 3x + 2x એટલે 5x થશે, 2y + 3y એટલે 5y થશે બરાબર 5 + 10 તો 10 ને 5 કેટલા થશે? 15 થશે. બાદબાકી કે તો બેની બાદબાકી કરવાની. ચલો, બંનેમાંથી તમે 5 કોમન કાઢી શકશો તો 5 કોમન કાઢો તો 5 બરાબર x + y બરાબર. ચલો, 15 ના ભાગ પડે 5 તરીને 15. શું ભાગ પડે? 5 તરીને 15 એટલે 5 5 ઉડી જશે. તો આપણો જવાબ x + y બરાબર 3 મળશે. તો આપણો જવાબ કયો થશે? x + y બરાબર 3 થશે. તો વિકલ્પ નંબર બીજા નંબરની ખાલી જગ્યા થશે. આગળ ચર્ચા કરીએ. એક લંબચોરસ આપેલો છે અને એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે કે x અને y ની કિંમત અનુક્રમે 22 અને 8 છે. બરાબર છે. ચલો, હવે સાચું એક ખોટી ખબર કેમ પડે તો ચેક કરીએ. અહીંયા તમને લંબચોરસ આપ્યું હોય તો બંને બાજુ સામસામેની સમાન હોય. ચલો, અહીંયા પહોળાઈ છે તો અહીં સામસામેની બાજુ સમાન હોય. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સમીકરણ નંબર 1 x + y આના બરાબર 30 થશે. તો x + y બરાબર 30. ચલો, બીજું x - y બરાબર 14. તો અહીંયા x - y આના બરાબર 14. બેનો સરવાળો 30 છે, બેની બાદબાકી 14 છે. ચલો, બંનેને લોપની રીતથી ઉકેલી તો y વાળો ભાગ કેન્સલ. x + x એટલે થશે 2x, 30 ને 10 40 ને 4 44 થશે. ચલો, 2x બરાબર 44 ના ભાગ પડે 22 × 44, 2 2 ઉડી જાય તો x બરાબર 22 મળશે અને y બરાબર 8 મળશે. બરાબર. અહીંયા સમીકરણ મૂકશો ને તો અહીંયા પણ આપણને x અને y ની કિંમત 22 અને 8 કીધી છે. તો આપેલ વિધાન એ કેવું થશે? ખરું થશે. આપેલ વિધાન ખરું છે એટલે આપેલ વિધાન સાચું થશે. આગળ કીધું છે 5 પેન્સિલ અને 7 પેનની 5 પેન્સિલ 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. તો તેનું ગાણિતિક સ્વરૂપ કેવું થાય? 5 પેન્સિલ એટલે 5x, 7 પેન એટલે 7y. આ બંનેનો સરવાળો 50 થાય બરાબર છે. 7y ને સામે જવા દો તો 5x બરાબર 50 - 7y. તો આપેલ વિધાન એ કેવું થશે? તો કે ખરું થશે. આપેલ વિધાન કેવું થશે? ખરું થશે કે 5x બરાબર 50 - 7y એ આપણો જવાબ થશે. ચલો, તમે વિભાગ બી ના પ્રશ્ન છે એ જોઈને તમે સ્ક્રીનશોટ પાડી શકશો.
ચલો એવી જ રીતના વિભાગ સી છે એ પણ તમે કરી શકશો. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ, એના અંતર્ગત વિભાગ એ. ગણિતના શિક્ષકે વર્ગમાં એવું કીધું કે બિંદુ એ છે x1 x2 બી x2 y2. તો અંતરસૂત્ર પૂછતા સુમિત છે ને એને એવું કીધું કે આવું કંઈક સૂત્ર છે, જવાબ આપે. અને સરસ્વતી નામની છોકરી છે એ આવો જવાબ આપે. હવે વિકલ્પ પૂછો કે માત્ર સુમિત સાચો છે, માત્ર સરસ્વતી સાચી છે, બંને સાચા છે કે બે ખોટા છે. તો હવે અંતરસૂત્ર યાદ રાખો કે આ અંતરસૂત્ર છે એમાં બંનેના x1 અને x2 તમે બદલો તો અહીં તમારા જવાબમાં -7, પણ એ માઇનસનો તમે વર્ગ કરો એટલે જવાબ તો પ્લસ જ આવવાનો. એટલે અહીંયા તમે x1 - x2 કરો કે x2 - x1 કરો બંનેમાં સમાન જ થશે. અહીંયા તમે y1 y2 કરો કે y2 - y1 કરો બંને સમાન જ થશે. એટલે અહીં બંને સાચા છે. અહીં સરસ્વતી પણ સાચી છે અને સુમિત પણ સાચો છે. અહીંયા બંને વ્યક્તિ કેવા છે તો બંને વ્યક્તિ સાચા છે. આગળ વાત કરીએ 5 5 5 0 0 5 એ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે. આવા પ્રશ્ન જનરલી આવી રીતે સોલ્વ કરાય કે અહીંયા પેલા બે અક્ષ દોરી નખાય. ચલો અહીંયા છે ને આને કહી દો ઉગમ બિંદુ. અહીંયા x અક્ષ ઉપર 5 કહી દો. અહીંયા y અક્ષ ઉપર એક બિંદુ લઈ લો 5 લઈ લો. ચલો પેલું બિંદુ છે 5 5. ચલો 5 5 નામનું બિંદુ અહીંયા ક્યાંક આવે, બરાબર. ચલો 5 0 એટલે x અક્ષ ઉપર આવ્યું હે તો અહીંયા આવ્યું 5 0 0 5 તો 0 5 નામનું બિંદુ અહીંયા આવ્યું, બરાબર. તો હવે ત્રણે જોડીને એક ત્રિકોણ બનશે. ચલો એક ત્રિકોણ આવી રીતના કંઈક બન્યું. હવે અહીંયા 5 છે ને 5, તો એનો અર્થ એવો થયો કે આ અંતર 5 છે, આ અંતર 5 છે, બરાબર. અને આ અંતર કાટકોણ ત્રિકોણથી 5 વર્ગમૂળ 2 મળશે. તો અહીંયા ત્રિકોણ 2 જવાબ આવે. એક જવાબ એવો આવે કે આપેલ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ છે. આપેલ ત્રિકોણ કેવો છે? કાટકોણ. ચલો જવાબ ગોતો. કાટકોણ કે હે જ નહીં. જો કાટકોણ નથી તો બીજો વિકલ્પ કયો થાય? તો બીજો વિકલ્પ એ પણ થાય આ ત્રિકોણની બે બાજુ કેવી છે? સમાન છે. તો આ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. કેવો કહેવાય? તો કે આપેલ ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એટલે આપણો જવાબ બી થશે, કેમ કે આપેલ ત્રિકોણમાં બંને બાજુ સમાન છે. હકીકતમાં આ ત્રિકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ છે, બરાબર. આ વસ્તુ સમજો. આગળ જોઈએ બિંદુઓ 6 - 2 -6 2 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ. ચલો મધ્ય બિંદુ મળે કઈ રીતના? તો કે 6 અને -6 નો સરવાળો કરો. 6 નો અને -6 નો સરવાળો કરો, છેદમાં 2 મૂકો. -2 અને 2 નો સરવાળો કરો, છેદમાં મૂકો 2 મૂકો. તો 6 માંથી 6 જાય તો 0/2, 0/2 એટલે જવાબ 0 0. તો આપણો જવાબ આવશે ઉગમ બિંદુ 0 0 જવાબ આવશે. આગળ જોઈએ y અક્ષથી કોઈ બિંદુના અંતરને x યામ કહેવાય. શું કહેવાય? y અક્ષથી કોઈ બિંદુના અંતરને x યામ કહેવાય. ચલો x યામનું બીજું નામ શું? તો x યામનું બીજું નામ થશે ભુજ થશે. શું થશે? ભુજ થશે. તો આપણો જવાબ ભુજ થશે. કોટી ભુજમાં થોડું કન્ફ્યુઝન પણ છે, પણ અહીં તમારો જવાબ ભુજ થશે. ખરા ખોટાની વાત કરીએ તો બિંદુઓ 8 - 4 અને 4 - 4 ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ 6 6 છે. ચલો પ્રયત્ન કરીએ. આ બેનો સરવાળો કરો. 8 ને 4 કેટલો થશે? તો કે 8 ને 4 12 થશે, છેદમાં 2 થશે. ચલો -4 અને -8 બેનો સરવાળો કરો, -12 થશે, 12/2. તો 12 ના અડધા 6 -12 ના અડધા 6. તો અહીંયા 6 અને -6 આવે અને અહીંયા આપેલું છે 6 6. તો આપેલ વિધાન ખોટું થશે. કેવું થશે? ખોટું થશે. આગળ વાત કરીએ બિંદુ 3 4 નું ઉગમ બિંદુથી અંતર 5 છે. તો આપેલ વિધાન ખરું થશે. ચેક કરી લે. કોઈ પણ બિંદુનું ઉગમ બિંદુથી અંતર a² + b² થાય. ચલો a² એટલે 3 નો વર્ગ વત્તા 4 નો. તો 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો 16 ને 9 25. તો 25 નું વર્ગમૂળ કેટલું થાય? 5. તો આપેલ વિધાન કેવું થશે?
ખરું થશે કે બિંદુ 3, 4 નું ઉગમ બિંદુથી અંતર 5 થશે. ચલો વિભાગ બી ના પ્રશ્ન તમે વિડીયો પોઝ કરી અને જોઈ શકશો. આગળ આપણે વાત કરીએ આંકડાશાસ્ત્ર. તો આંકડાશાસ્ત્રના પ્રશ્ન છે તમે વિડીયો પોઝ કરીને જોઈ શકશો. સાથે સાથે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની પીડીએફ પણ હું આપી દઈશ, જેથી તમે સોલ્યુશન સહેલાઈથી જોઈ શકશો. ચલો આગળ વાત કરીએ વિભાગ એ. વિભાગ એમાં સંભાવનાનો પ્રશ્ન છે. એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી? ચલો સમતોલ પાસો હોય તો પાસા માટે કુલ પરિણામ 6 થાય. કેટલા થાય? 6 થાય. કયા કયા? તો કે 1, 2, 3, 4, 5 અને 6 આવા 6 પરિણામ છે. એના અંતર્ગત યુગ્મ અંક કીધો. યુગ્મ એટલે બેકી. ચલો બેકી અંક કયા કયા થાય? તો 2, 4 અને 6 આવા 3 અંક થાય. તો અહીંયા શક્ય પરિણામ 3 આવશે. ભાગની વાત કરી 3 એકા 3, 3 દુ ને 6, 3 3 જાય તો આપણો જવાબ 1/2 આવશે. કેટલો આવશે? 1/2. કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે. કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 થી મોટી 1 થી નાની હોય. તો અહીંયા એવો કંઈક વિકલ્પ જુઓ કે આ 0 થી નાની છે, એટલે કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે ઋણ સંખ્યા ન હોઈ શકે. ક્યારે પણ ઘટનાની સંભાવના ઋણ હોય નહીં. આ વસ્તુ તમારે યાદ રાખવાનું, એટલે આપણો જવાબ -1 થશે. ચલો આગળ આપ્યા છે ખરા ખોટા. આપેલ ઘટના અને આપેલ ઘટનાની પૂરક ઘટના છે તો થાય નહીં. કેમ ન થાય? કેમ કે આપેલ ઘટના P of A 3/4 અને એની પૂરક ઘટના 4/3. આ બેનો સરવાળો ક્યારેય 1 નહીં થાય. જો ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો 1 થાય તો એનો સંભાવના 1 થાય, પણ અહીંયા બંનેનો સરવાળો 1 નથી થતો, એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું થશે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના 3/7 છે. તો એક અઠવાડિયામાં કેટલા હોવા જોઈએ? 53 સોમવાર. તો 2024 વર્ષ કેવું છે? તો તમે વર્ષનો કન્સેપ્ટ સમજો છો કે વર્ષ 2 પ્રકારના હોય. એક સામાન્ય વર્ષ હોય, એક લીપ વર્ષ હોય. તો 2024 કેવું વર્ષ છે? તો કે લીપ વર્ષ છે. તો લીપ વર્ષમાં દિવસો કેટલા હોય? 366 દી હોય. એમાં 52 અઠવાડિયા હોય અને 52 + 364 એટલે વધારાના 2 દી હોય. કેટલા હોય? 2. તો 53મો દિવસ એ સોમવાર આવે એના માટે શક્ય પરિણામ 2 છે અને કુલ પરિણામ 7 છે. પણ અહીં જવાબ 3/7 છે, એટલે આપેલ વિધાન એ ખોટું છે. કેવું છે? ખોટું છે, કારણ કે જવાબ આવશે 2/7. ચલો અશક્ય ઘટનાની સંભાવના કેટલી? તો અશક્ય ઘટનાની સંભાવના 0 છે. કેટલી છે? 0. અશક્ય ઘટનાની સંભાવના 0 અને ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. કેટલી છે? 1 છે. તો આ વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીએ તો આગળ તમને એ પૂછે P of A એટલે ઘટના અને P of A બાર એટલે પૂરક ઘટના. ચલો ઘટના અને પૂરક ઘટના બંનેનો સરવાળો હંમેશા 1 થાય. આ યાદ રાખવાનું કે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો 1 થાય. ચલો ઘટના કેટલી આપી છે? તો ઘટના 1/3 વત્તા એની પૂરક ઘટના, તો એની પૂરક ઘટના 2/5 છે. બંનેનો સરવાળો 1 થશે. ચલો 2/5 ને માઇનસ સામે જવા દો તો x/3 બરાબર 1 - 2/5. ચલો અહીંયા 5 એકા 5 -2/5. તો x/3 બરાબર 3/5 મળશે. તો x/3 બરાબર 3/5. ચલો x ને બનાવો કરતા તો 3 તરી 9/5. તો આપણો જવાબ કેટલો થશે? તો x ની કિંમત 9/5 થશે. આ તગડો સામે જાય તો 3 તરીને 9, તો 9/5 એ આપણો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા પ્રશ્ન બેંક આધારિત પ્રશ્નો કે જે ગવર્મેન્ટે પ્રશ્ન બેંક બહાર પાડેલી છે અને એનું જ આપણે સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન જોયું.
જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો સોલ્યુશન ગમ્યું હોય તો તમારા મેક્સિમમ મિત્રો સુધી આપણા આ વિડીયોને આગ જેવી રીતના ફેલાવી દો, બરાબર છે, જેથી મેક્સિમમ લોકો છે એ આપણા આ વિડીયોનો લાભ લે અને જ્ઞાનથી વંચિત ન રહે, બરાબર. સાથે સાથે આવું વિડીયો સોલ્યુશન છે એ આપણી યુટ્યુબ ચેનલ માત્ર ગણિતનું નહીં, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, ઇકોનોમિક્સ, બીએ, સમાજ, તમામ વિષયનું અહીંયા મળવાનું છે. એક વિષયનું નહીં, બધા જ વિષયનું મળી જવાનું છે. તો પછી શા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી? તો તમને એક રિક્વેસ્ટ છે કે આપણી આ ચેનલને મેક્સિમમ લોકો સુધી સબસ્ક્રાઈબ કરાવો અને તમે પણ આ ચેનલમાં આવતા તમામ વિડીયોનો લાભ લો એવી તમને અપીલ કરવામાં આવે છે. તો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો અક્ષરમ પાઠશાળા. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.